પારેવાની એક આ તમે કીધા કુંજ, પછી એક આયરી ઊભી આ ત્રણેય ની આ ત્રણ સાચી વાત. એ જબર હે હાઈટ ને લંબાઈ ને બધી પૂરી છે ગાય. આ મુજેડ ને એને થોડી બહાર કરો ને તો એને ફર્સ્ટ ક્લાસ આપણે બે ફોટા પાડી. આ બધી જ દૂધણી ગાયો છે એટલે અંદર શેડમાં જશે અને દોવાઈનું કામ ને ચાલુ થશે. આખલાને જવા દેવાનો હતો અને એક્સપોની અંદર છે આ બુલ સિલેક્ટ થઈ ગયો છે, આપણે ત્યાં જોવા મળશે. ચાલો રહ્યો જોજો 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 જોજો. ના જવા દો અત્યારે શું છે એ કે આર્યા આ પાછળ બુલા 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 બોલાર નામ છે નહીં આપણા રોહનભાઈ ની છે. ઓ ઈ ત્યારે જોઈ હતી રોહનભાઈ કોલવડા. એક વેતર વિયા ગઈ નહીં બીજું આવી હવે બીજું વિયા છે કે વિયા બીજું વિવાઈ ગઈ બરાબર. રડી મોટી રહી પાસે 12 વાડામાં રહી ને આપણે. આર્યા આયરું આઈ રેનભાઈ નું તો મોર ઓનું તમે વાત કરતા ને હમણાં પારેવાની આ સામે લીલા કોરેવાની. તમે રડી ના જોઈ પેલી અંદર મોટી રડી આવી, તમે કીધું કયા આખલાની? ઓહો મેં કીધું મોટા આ નાના આખલાની જ છે, તમે કીધું બહુ રૂપાડી એ બસ આની મેં ના કીધું પારેવાન ઢોર. આ કુંજ 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 પારેવાની એક આ તમે કીધા કુંજ, પછી એક આયરી ઊભી આ ત્રણેય ની આ ત્રણ. આ તો મારી ખ્યાલથી છેલ્લે લાસ્ટમાં ફળ્યો હતો ને આ એના બીજા કદાચ મોટો આખલો હતો ને આપણે લાખે હવે સર એવું ખબર નહીં હવે એનો આખલો કયો પડે, કારણ કે એની ઉંમર એટલી હે નહીં એટલે હું ના બે સેમ જ છે એમ બરાબર. એ કા પારેવાની આ રેણ પાછળ વંચારી તોર ફૂલ એગ્રેસિવ. અહીંયા શાંત કેમ થઈ ગયા ખબર નહીં. ત્યારે આપણે અમે આવ્યા ત્યારે એક ગાય તોફાની હતી ખબર છે, અહીંયા અંદર હતી, ઘણું ધ્યાન રાખવું પડ્યું. એ કારી જ હતી. મેઠી હશે મેઠી. હા મેઠી મેઠી એક હતી એ ભરાઈ ગઈ મેઠી. એ કોઈ એમને ત્યાં આપી દઈ બંધ ના થાય કેવી રીતે. પાકો કાઠા હે આવા શેક ના કાઠા સાચી વાત. આવા શેક આવી દે ના આવો જલ્દી. એવા સિંગ ના આવે સાચું. આર્યા આ ગઈ આપણે પેલું રેણ ના બતાવી પારેવાની હોવો આ એનું ઢોર આ રેણિયાનું હતું. રેણિયો આખલો હતો ને એના જોડે એનું. તમે ધ્યાન રાખજો બીજી ગાયોનું ભાઈ. એ જબર હે હાઈટ ને લંબાઈ ને બધી પૂરી છે ગાય. હાડવારી હે હાડ પૂરેપૂરું. લે પણ આવા મારે શું કરું. ના ના ધ્યાન રાખો ભાઈ. આનું નામ શું કીધું? આનું મુજેડ. આવા સિંગ ના પાકે હો. હવે એને હેત ચડ્યું કે શું? એનું હેત કાઠું નહીં, બીક લાગે. સાચી વાત. આ મુજેડ ને એને થોડી બહાર કરો ને તો એને ફર્સ્ટ ક્લાસ આપણે બે ફોટા પાડી. આ બધી જ ગાયો અત્યારે જે ગૌશાળાની છે સાઈડનો વાળો છે એની અંદર ઊભી છે અત્યારે. બસ ત્યાં અંદર મતલબ નીણનું કામ ચાલુ છે, આપણે જોયું અને બસ થોડી વારમાં હવે જ જશે નહીં. અત્યારે ગાયો બારે તો જતી નહીં, બારે ક્યાંય જતી નહીં ચરવા માટે. ચોમાસામાં 4 મહિના જી. ચોમાસામાં 4-5 મહિના. બરાબર. હવે ગાયો મારે ખ્યાલ ઉતાવળી થઈ છે અંદર જવા માટેની. હવે ત્યાં એ બાજુ આવશે ત્યારે આપણે અંદરની સાઈડ જોશું કેટલી વારમાં આવશે અંદર. 10-15 મિનિટ ત્યાં નીણ થઈ જાય એટલે તરત જ. ના સરસ. હવે આપણે વાડાની અંદરથી આવી ગયા બારે અને ગાયોને આવવાનો સમય થઈ ગયો છે. એમાંથી બધાને નહીં આવવા દેવાને, કોઈ ગાયો ત્યાં રાખવાની છે. જે દૂધણી હોય એને જ આવવા દેવાની છે. એટલે એક પછી એક આવશે. આવી ગયો.
આ બધી જ દૂધણી ગાયો છે એટલે અંદર શેડમાં જશે અને દોવાઈનું કામ ને ચાલુ થશે. આખલાને જવા દેવાનો હતો? આખલાને જવા દેવાનો હતો? બરાબર. જો કેમ સેંગડા દેખાય બધાના, જબર દેખાય ને. આવી ગયો બધી, હવે બનતા હશે અંદર. આપણે ત્યાં જયરામભાઈની ગાયો જોઈ, અહીંયા બાજુમાં જ છે, જો સામેનું શેડ છે ઈ. અને એના પછી આપણે આવી ગયા અહીંયા એની બાજુમાં જ એક આઈસીએસ ગુજરાત જે એક્સપો થવા જઈ રહ્યો છે એની અંદર એક બુલ સિલેક્ટ થયો છે. સામે તમે જોઈ શકો છો બુલને. શું નામ હે આનું? ઝાલોરિયો. જયરામભાઈ જોડે ઝાલોરિયો હતો એક, ઓહો. ખાનુભા જોડે અહીંથી હરિયાણા જોડે એને પાછા લાવ્યા તે પછી ગાયો 10 ફરીથી જરા એમાં એની માં ઢોર છે એની માં 10 લીટર દૂધ હતું. અને એક્સપોની અંદર છે આ બુલ સિલેક્ટ થઈ ગયો છે, આપણે ત્યાં જોવા મળશે ઝાલોરિયો. તમે જ લઈને આવવાના ને? હા. ઈશ્વરભાઈ. તમારો વિડીયો ઉતારી ના ના ભાઈનો ડોક્ટર સાહેબ ના ચાર ખાવા ઉભો નહીં રહ્યા. ના બોલો ઉતારો વિડીયો ઉતારજો હા ચાલુ જ છે, ચાલુ જ છે. આવતા ને તમે જતા ના બોલો ના ના એ બરાબર. ના બોલો જો હમ. આવતા કશું ના કરે જો બધે હતા. ના બોલો ચાલો ને બોલો જ નહીં. આ સાઈડ આવતા આ સાઈડ હા આ સાહેબ આવતા છોકરાને હાલ દો. ના બોલો તો જોજો 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 જોજો. ના ના જવા દો, અત્યારે શું છે એ ચાર ખાવા હા જાય હે ને. બીજી કેટલી ગાયો હે? મારે જોડે 30-35 ત્યાં હતા. બરાબર. ના સરસ સરસ. દેહરાભાઈ લોટા હકના દેહરાભાઈ કહેજો. ઓહ. થોડા બાદા એમના જોડે સુવિધા જવું જોજો. કોઈ વાંધો નહીં. સામે પેલી ઊભી રેડી એ કુંજિયાની કુંજિયાની કપિલા. સત્તાભાઈ ત્યાં રહી હા અત્યારે એની આ એની વાછડી આ એની માં કઈ હા આ કાળી એની માં બરાબર. પેલો વાછડો એનો છે કુંજિયાનો. એમ આમનું યુટ્યુબમાં નાખજો હા હા એટલે આપણે યાર ચાલુ એનું જોવાનું આવશે. આ બાજુ આવતો નહીં, આ બાજુ આવતો આમ તમે છેટા રહી હારો બહુ પડતો આ પૂરી કામ રાખજો પૂરી ખાલી નહીં, આ બાજુ આ ઉભા રહેજો બધો રડો. હમ આપણો ઈશ્વરભાઈ તલતી હમ જવા દે. ના, ના, સરસ સરસ. પૂરી પૂરી હા એમ તો નહીં મારે. એ બીમાર દીકરો ના આ રડો આ ભૂરીનો આયરો. એ ભૂરીનો છે હા પૂરીનો હોય આ કુંજિયાનો હો. હમ. અને આનો ઝાલોરિયાનો ચાલો ત્યાં ચાલો રે એ બચ્ચું ઝાલોરિયાનું. એ જાલોરિયાનો રડો. આપણા આગલો રે એનો જ રડો એરો છે ને. હા આ ઝાલોરિયાનો એનું જ અને ભૂરી એરી માય નહીં. હા ચલો ચલો ચાલો બોલાવો ઈશ્વરભાઈ બોલાવો. ચાલો ચાલો આપણે બાંધે બાંધે છે ને એટલે થોડો મસ્તીમાં આવી ગયો. વિડીયો ઉતાર દે. ચાલુ જ છે વિડીયો. ચાલો ચાલો મિત્રો આપણે જયરામભાઈ ત્યાંથી અને સરસ મજાનો આખલો ઝાલોરિયો જોઈ અને પહોંચી ગયા હોસ્પિટલ. અને હોસ્પિટલ બધું કામ ઓકે કરીને આવી ગયા કુલદીપભાઈના ફ્લેટ ઉપર. જય માતાજી ભાઈ. ટાટ ઘણી લાગે તમને. અને આ સેલરી ઘરે લઈ આવ્યા હતા ને ગાડીમાં બગડી ગઈ છે એટલે હવે ફેંકવાની છે ડાયરેક્ટ. પણ રસ્તે ફેંકતા ભૂલાઈ ગઈ, પહોંચી ગઈ સીધી ઘરે. હવે કુલદીપભાઈ વિચાર એ કરે છે કે આને નાખશું ક્યાં, પણ થઈ જશે બધું. અને આજનો વ્લોગ હવે આપણે પૂરો કરી નાખશું કારણ કે પહોંચી ગયા છે ફ્લેટ સુધી. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે.